કડીના રંગપુરડા પ્રાથમિક શાળાની શિક્ષિકાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. અંજલિ પ્રજાપતિ નામની શિક્ષિકાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા મુદ્દે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયાસ કરાયો. સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો. પ્લાસ્ટિકની વેસ્ટ કોથળીઓને વેસ્ટ બોટલમાં ભરી અને અભ્યાસ સામગ્રી તરીકે ઉપયોગ શરૂ કરાયો હતો. ગુજરાતના 160 જેટલા શિક્ષકો દ્વારા 3 લાખથી વધુ બોટલો એકઠી કરાઈ હતી. બાળકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ કેળવવાનો શિક્ષિકા દ્વારા નવો અભિગમ શરૂ કરાયો છે. મારું નામ પ્રજાપતિ અંજલિ છે. હું રંગપુરડા પ્રાથમિક શાળામાં કડી તાલુકો જિલ્લો મહેસાણામાં ફરજ બજાવું છું. મારી શાળામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવેલું છે. આ પ્રવૃત્તિ મારે લગભગ 1.5 વર્ષથી ચાલુ હતી અને શાળાના બાળકો ગામમાં જઈ અને લોકોને સમજાવ્યું કે પ્લાસ્ટિક જે વેસ્ટ પ્લાસ્ટિક કે જેનો રીયુઝ નથી થતો, કે જે પોલિથીનની બેગ છે, રેપરો છે, એ બધાને ગમે ત્યાં ફેંકવાને બદલે પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને તમે એ શાળામાં જમા કરાવો તો અમે એ બોટલોનો TNM તરીકે ઉપયોગ કરીશું. એટલે આનાથી 2 કામ થાય છે. એક તો પ્રદૂષણ ઓછું થાય છે અને બીજું બાળકોની અંદર પણ પર્યાવરણ સ્વચ્છતા રાખવા માટેના ગુણો કેળવાય છે. એકચ્યુઅલી હું સામાજિક વિજ્ઞાનની ટીચર છું, એટલે મારા અભ્યાસમાં જ ભૂમિ પ્રદૂષણ ભણાવવાનું આવે છે. એટલે મને વિચાર થયો કે ભૂમિ પ્રદૂષણ ભણાવવું એની સાથે હું એક પ્રોજેક્ટ કરું અને એ અંતર્ગત મેં પ્રોજેક્ટ કર્યો અને એમાં મેં પછી જે ખતરનાક કહેવાય ભૂમિ પ્રદૂષણ માટે કે પ્લાસ્ટિક, તો એ પ્લાસ્ટિક હું એકઠું કરી અને એને એવી જગ્યાએ ઉપયોગ કરું કે જેથી ભૂમિ પ્રદૂષણ ઓછું થાય. એમાં વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવા માટેનું ભાગીદારી હતી અને એમાં અમે મારી શાળા વતી મેં ભાગીદારી નોંધાવી હતી અને એમાં પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા. શાળાના મારા 6 થી 8ના 84 બાળકો જોડાયેલા હતા. મારા માર્ગદર્શન નીચે કામ કરેલું. એમાં મારા આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ સાહેબનો પણ ખૂબ જ સાથ સહકાર હતો અને સ્ટાફના બીજા શિક્ષકોનો પણ સાથ સહકાર હતો. મારી યુટ્યુબની ચેનલ છે જે ફક્ત મેં મારા બાળકોની એક્ટિવિટી માટે જ હું એમાં વિડીયો અપલોડ કરું છું કે જે મેં કોઈ પણ એકમને અનુરૂપ જે પણ પ્રવૃત્તિ કરી હોય એ પ્રવૃત્તિ બાળકોની જ એ યુટ્યુબ ચેનલમાં અપલોડ થાય છે. લોકોને હું એ સંદેશો આપવા માંગુ છું કે બાળકોની અંદર ભણતરની સાથે એની અંદર સ્વચ્છતા અને પર્યાવરણ વિશે પણ જાગૃતિ આવે એ માટે આવા પ્રોજેક્ટ કરી અને બાળકોની અંદર સારા ગુણોનો વિકાસ કરી શકાય છે.